હું કેવો છું કાળિયા પણ હમણાં જો એ તો એવું હતું આ મારો બેટો ભાઈ મારી એવું કહે છે આખું કુટુંબ જ એવું છે કાળો દાખલો લાગી ગયેલો છે કે તું કાળો હોય કાળો કેમ તને તું ક્યાં રૂપાળો આમ ઘોડો બાસકા ગયો હમી હમી બોલજે ને કે દાંત પાડી જાય તાર બાપો એવો હતો ને તું એવો પાછો તારે પડી ગયા એટલે હા ભાઈ હું આ તો બહાર આવ્યો છું ને એટલે ઘરની બહાર આવ્યો છું એટલે તમે કરો નકર એક ખાસ છે મારા કોણ છે ભૂડે અડધું મગજ લાગે છે તું કોણ છે બબડિયો પેલા ઉકાળામ સાબુ વેણતો હતો હમણાં એટલે કયો ન કર હમણાં માર ખાજે તું કોણ પૂરો લાગતા જ નથી તારા ધોરણ શેઠનો છોકરો. હું નતો કહેતો આ સાબુ વેણતો હતો હમણાં કેવો હોય પેલા કેવો હોય સાબુ વેણતો હતો આમાં તું શેઠના છોકરાએ હોનાના હાર પહેરે હોય. બતાવવાના તેમ પ્યારે આ તું એ બધી વાત મેં પેલા શેઠાણી બોલે જા એ અંદર રહ્યા તે અંદર રે હું શું કરું હું અંદર આવું એટલે મમ્મી બોલો ને તો બહાર આવ્યું છે કોણ આવ્યું છે લાખા વણઝાર આયા જેવું કે લાખા વણઝરા આયા છે દરબાર બદલે જાય છે પૈસા વાળો લાગે અંદર કાંઈ વિદેશમાંથી લાયા લાગે છે હું શું કહું છું એ બબુડિયા હા બબુડિયા છે ને તમે? હા બબડિયો આ શેઠાણી? હા એ અમારી મમ્મી છે આ તારી મમ્મી પણ શેઠાણી ને? હા એ હલતા ચમ નથી મને એ કે એ બોલે તો ખબર પડે ને એમ કેવી એ શેઠાણી એ હલતા જ નથી તારે હારે અમારો વહીવટ કરવાનો બોલો ને આ ભાઈ કઈક બોલો તમે પણ હું તો જાણ નહીં એવું મારું પ્લાસ્ટિક નું પૂતળું કાવાનું કુવા એવું લાગ્યું તને તો કઈક નવું જ દેખાય તું શેઠો જ રહ. હું શું કહું છું હમણાં પેલા શેઠને મોકલ્યા છે શું ભાઈ શેઠનું નામ હતું વાંદરો વાંદરો કલુચંદ વાણીઓ હા એમને મોકલ્યા કે મિશ્રીયામાં શેઠાણીને આપી દેજો એ ગોડાઉનમાં ઠલવવાનું કહે છે અને પૈસા હાલ દે છે પૈસા આપો કઈ મિશ્રી ઠલવી દેવી પેલા ખાલી કરી પછી મિશ્રી પણ પૈસા ભાઈ હાલ દેજો ને ક્યાં ખાલી કરી જાઓ ભાઈ ખાલી કરતા હોય કે લ્યા બીજા ગોડાઉનમાં ખાલી કરી નાખો આમાં તું હંગા જાય એમને ભાડું હોય તારું બીજું ગોટા આજે આ રહ્યું હોવા કોઠે બાકી તમારે એમ છો એ ભયા એ પોચ મારી નાખશો આપણે ધંધો કરવાનો ખાલી કરી નાખી હાડી લોકો વજન ઓછું થયું નાખી ને શેઠાણી હા આ મિશ્રી તો બધી ખાલી કરી નાખી ત્રીજા ગોડાઉન હા હવે મારા પૈસા આપો શેઠે સિક્કો તો માર્યો છે ને એટલે હા સિક્કો તો આપણે બતાવ્યો સિક્કો બતાવું પણ આ ઢીકો નહીં મારો ને એટલે ના મારા ઢીકો તું શેઠાણીને સિક્કો બતાવ હા શેઠ ગલુચંદ વાણિયા શેઠ ગલુચંદ વાણિયા જે આવે તેને 40 લાખ રૂપિયા આપવા બરોબર છે સિક્કો ઓકે કમ્પ્લીટ કે લાવો પૈસા આપી પણ કઈ પાથરો તો ખરા એટલે ભાઈ આપણે શું પાથરવાનું કે કેટલા આવવાના છે પાંચ એમને ખબર આપણને ક્યાં પણ બી નહીં આવડે આપણે તેટલું ધ્યાન રાખવાની આમાં બી બાપાએ કીધું ખવાયા પૈસા આવશે હવે પાથરી લો ભાઈ આમને તો મોટી દઈને શું છે તારી જો આપણે બહુ ઝાઝા પૈસા હોય ને એટલે થપ્પે થપ્પા નાખો
એટલે હજુ તો નાઈક નાઈક કરે છે. શેઠે જામી ગયેલો હોય બબુડીએ જામી ગયેલો પણ શેઠાણી નથી મને લાગતું કાંતો. ખાતાની હવે ચિંતામાં. એટલે હજુ તો ચપ્પા નાઈક નાઈક કરે છે. કેટલા કટકટ કરે છે. આ બધા ભાઈ આપણા છે. પૂછી લેજો એકદમ મોટું જેવું ના થાય. હા ઓલી ફેર આપણે ખોટું બોલ્યા હતા ને તે ભરાણા હતા. અથવા તો પૂછીને જ કામ કરું, ખોટું કરવું નથી. લઈ લેવો. એટલે શેઠાણી, હા આ બધા પૈસા ગણ્યા તમે? હા કમ્પ્લીટ છે. કઈ વધારે ઓછું નથી ને? હા જરાય એટલે ભાઈ આ તો વધારે ઓછું નથી એમ કે મારા ભાઈ બહુ ઉતાવળ. હજુ કહું છું આમાં કઈ તમારે વધારે આવતું હોય, ઓછું હોય એવું જોઈ લેજો. ના ના શેઠે કીધી એમ જ છે. શેઠે કીધું એટલું જ છે. હા કમ્પ્લીટ. એટલે ભાઈ પૈસા તો આયા, બાપાએ કીધું દીન. લઈ લેવાનું. જો રામાપીર બાપાની કૃપા હોય ને તો આવડી પૈસા આવે. નકર પછી ઓલા ખેતરમાં જવી અને આ બારું ઓલું બારું જાય બાર બાર બારું. હા હા ખાઈ ગયા. એ જેઠાણ કે ચા બાપ નહીં સારું. અરે ઘરે રે ના કર વાન જ બદલે કરે. આજ જ નવો નખાયો. આ તો મજામાં લાગે. ક્યાં જતા મમ્મી? એ અંદર રહ્યા. શું કરે છે? એ શું કરતા હોય? હા એને તો મજા મજા ને મજા. ન્યા કર. ભલે શેઠ વામ તમે આ જ્યાં વાળે રખડતા હોય. અલ્યા. આ શું બધું કર્યું છે? એપલ નો ફોન કઈક બોલતો ખરી. હા હા અત્યારે અવાજ આવ્યો. અને તે બ્યુટી પાર્લર માં જતા વાળા બધા કોકડા જેવા કરીને આવ્યું. દુબઈ. હાય હાય દુબઈ. ક્યાં દુબઈ જઈ હતી? પાણીમાં મેકઅપ કરો હેલિકોપ્ટર. એવું? અને આપણે ઓલા 2 જણા આવ્યા હતા ત્રીજા ગોડાઉન માં ખાલી કરાવી મિશ્રી કરાવી દીધી ને કમ્પ્લીટ. અને પૈસા બગડ્યા જેટલા હતા મમ્મી ચશ્મા બસમાં ઉતાર્યા હતા ને પૂછી જોવું ને પૂછી જુઓ ને. કહું છું સાંભળાશ? હા કેટલા પૈસા આલ્યા એને લખ્યા હોય એટલો તો હોય. હતા? એ તો લખ્યો તો ને સિક્કો બિક્કો કમ્પ્લીટ માર્યો તો. આ તો ભાઈ તમે લખ્યા એટલા આપે. કેટલા પણ કેત કરી? 40 લાખ. 40 લાખ. એ પપ્પા. મારે નાખ્યો 40 લાખ ને 40,000 લખ્યા હતા. બબુડિયા વાંચી 40,000 લાખાને આલવા હતા ને 40 લાખ આલી દીધા. બીજા 5,000 ખૂટતા હતા, બીજા ઓછી થાય લાયા પા. ઘરે બેઠી બેઠી કઈ કામ ધંધો જ નહીં. આજે શેઠાણી શેઠનો રે ઉદો માર્યો રે. શું મોઢું તબકડું માર્યું? બધું કરી નાખ્યું તો ખોપડા ઢાટા. હા હા શું હા હાથ કરવાનો આમાં શું કરશું? આમ ના ખબર શું કરશે. તો તારે તો ઘરે બેઠા બેઠા નકરો મેકઅપ ન દુબઈ જ્યાં હોય ડૂબી પાણી ડૂબી જા હમણાં પાછી દુબઈ જઈ હતી. શીનો ધંધો હવે કરશું? આદુ બહુ સસ્તું છે અત્યારે. આદુ વેતો એવો કરી નાખ્યો. હાથે જાવ તાણ હમણાં શું આદુ વેચવી પડશે. સિંગ છણિયા હારા દર બધાને દાઢી બાઢી મજબૂત થાય. એ જેમ ચણાનું કહું. હવે સિંગ ચણા વેચવા દઉં
તમે જાઓ, હું આરામ કરો. મને રખડે એવો કઈ નહીં ગયો. સિંગ ચણા બિસ્કિટ આયા. ખાવા સર? એ માવો ના મળે. અરે શેઠ, તમે આ શાનો વેપાર કરો છો? અરે પ્રભુ, આ સિંગ છણિયા વેચીને મારું ગુજરાન ચલાવું છું. અરે શેઠ, તમે ધન કમાવા જાઓ બંધ જઈ શકો છો. અરે પ્રભુ, જઈ શકું છું, પણ મારા ઘરના ને કોણ સાચવે? અરે શેઠ, તેને તેમના મારા રાજમાં રાખવામાં આવે છે. અરે ભલે પ્રભુ, તો હું જઈ શકું છું. અરે હા શેઠ, જ્યારે તમે ધન કમાઈને પાછા આવો ત્યારે તમે મારી માટે ભેરખો લાવજો. અરે પ્રભુ, જરૂરથી લેતો આવીશ.